નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ સીધો સંવાદ સાથે હું રોનક મોટવાડિયા. દર્શક મિત્રો, ગુજરાતમાં એક ધારાસભ્ય હાલ ચર્ચામાં આવ્યા અને ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા, વિસાવદરના આપના ધારાસભ્ય. તેમનો એક પત્ર મુખ્યમંત્રી સુધી પહોંચ્યો છે અને પત્રએ ચર્ચા ઉપજાવી. આ પત્રમાં એવી માંગ કરવામાં આવી છે કે સરકારી કચેરીઓમાં નાઇટ શિફ્ટ કરવામાં આવે, એટલે કે જે અત્યાર સુધી દિવસે 5 વાગ્યા સુધી 6 વાગ્યા સુધી જે સરકારી કચેરીઓ ચાલે છે તેને રાત્રિનો સમય આપવામાં આવે. અને તેમનું આ માંગ કરવાનો ઉદ્દેશ્ય એવો છે કે જો સરકારી કચેરીઓ રાત્રે ચાલુ હશે તો તમામ લોકોએ ત્યાં જવામાં સરળતા રહેશે. કોઈ પણ વ્યક્તિ, નોકરિયાત કે ખેતી કરતો માણસને પોતાની નોકરીમાંથી રજા રહેવાની જરૂર નહીં પડે. આમ જોવા જઈએ તો ગુજરાતની જનતા માટે આ માંગ ખૂબ યોગ્ય છે, પરંતુ નજર તો તેની સામે પણ રહી છે કે હવે મુખ્યમંત્રી આ બાબતને કઈ રીતે લેશે. ત્યારે ગોપાલ ઇટાલિયાએ ખાસ પત્ર લખ્યો છે અને પત્રમાં મામલતદાર અને પ્રાંત કચેરી, તાલુકા અને ગ્રામ પંચાયત કચેરી, નગરપાલિકા, મહાનગરપાલિકા, ઝોનની ઓફિસ, વીજળી વિભાગની કચેરીઓને સમય વધારવાની માંગ કરી છે. સમય વધારવો એટલે કે રાત્રિના સમયે પણ આ કચેરી ખુલ્લી રહેવી જોઈએ. આ સાથે જ મામલતદારથી અને ગ્રામ પંચાયત સુધી રાત્રે 9 વાગ્યા સુધી જો સેવા આપવામાં આવે તો તમામ લોકોને સરળતા રહે. અત્યારે મોટાભાગે સમસ્યા આવી થાય છે કે ખેડૂતો અથવા તો કોઈ પણ નોકરિયાત વર્ગ જ્યારે ખેતર અથવા તો નોકરીથી પરત ફરે છે ત્યારે સરકારી કચેરીઓ બંધ થઈ ગઈ હોય અને સરકારી કચેરીમાં કોઈ પણ પ્રકારનું કામ કરવું હોય તો એક આખો દિવસ બગડતો હોય છે. ત્યારે ગોપાલ ઇટાલિયાની જો આ માંગનો સ્વીકાર કરવામાં આવે તો ગુજરાતની જનતાને સરળતા રહે. ત્યારે આજ મુદ્દા પર આજે સીધો સંવાદ કરવો છે અને જાણવું છે કે જો નાઇટ શિફ્ટ શક્ય હોય તો ગુજરાતની જનતાને કેટલો ફાયદો અને જો સરકાર આના પર કયા પ્રકારનો નિર્ણય છે તે પણ સંભળાવવાની છે. આ તમામ મુદ્દાઓને લઈ સીધો સંવાદ કરવો છે. દર્શક મિત્રો, આમ તો આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અનેક બાબતોને લઈ ચર્ચામાં રહેતા હોય છે. ગુજરાતના અનેક મુદ્દાઓ હોય તો તે ઉઠાવતા રહેતા હોય છે અને સરકાર સામે અનેકવાર આક્ષેપો કરતા રહ્યા છે અને સાથે સાથે ભ્રષ્ટાચારના આક્ષેપો પણ લગાવતા રહ્યા છે. ત્યારે હાલનો આ મુદ્દો સૌ કોઈની નજરે વ્યાજબી છે અને આના ઉપર આજે ચર્ચા કરવી છે. ત્યારે મારી સાથે ગેસ્ટ પેનલમાં જોડાયા છે કૌશિકભાઈ મહેતા કે જેઓ સિનિયર પત્રકાર છે. કૌશિકભાઈ, આપનું સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. ખાસ કૌશિકભાઈ, ગોપાલ ઇટાલિયાની માંગ છે કે નાઇટ શિફ્ટ લાગુ કરવામાં આવે. આપ આ નાઇટ શિફ્ટને કેટલી યોગ્ય માનો છો? શું તેનો અમલ થાય એવો છે અથવા તો થાય તો ગુજરાતની જનતાને કેટલો ફાયદો? આ વિચાર તરીકે બહુ સારો વિચાર છે અને એનો અમલ કઈ રીતે કરવો એ સૌથી મોટી મુશ્કેલી છે. ગોપાલભાઈ એમ કહ્યું કે ટોલ નાકા ચાલે ને પોલીસ સ્ટેશનો ચાલે તો આ કેમ ન ચાલે, પણ એ બંને વાતો અલગ અલગ છે. તમે જો કે નાના પાયા ઉપર ગુજરાતમાં કેટલાક પ્રયોગો કેટલાક સરપંચોએ કર્યા છે. હિંમતનગરનું મોતીપુરા હોય, સાવલી એટલે કે વડોદરાનું પાંદુરા હોય, જ્યાં 7 થી 9 સરપંચ બધાને મળે છે. એવી જ રીતે ખેડાનું ગજાદર છે કે બોરસદનું રાસ ગામ છે. આવા ગામોમાં આવા પ્રયોગો થયા છે કે રાત્રે સરપંચના કાર્યાલયો ખુલ્લા રહે 7 થી 9 અને ત્યાં માણસો આવી જે મજૂરો છે કે જે નોકરીએથી પાછા આવે છે. એનાથી જો આગળ કહીએ ને તો કેરળમાં ઘણા બધા સરપંચો આ રીતે ગ્રામ સભા યોજે છે. મજાની વાત એ છે કે તેલંગાણામાં એટલે હૈદરાબાદમાં ખાસ કરીને એક મી સેવા છે હૈદરાબાદમાં, અને મોડી રાત્રિ સુધી ચાલે છે અને એમાં બિલ ભરવાનું ને પ્રમાણપત્ર મેળવવાના એવા સામાન્ય કામો તમે કરી શકો છો. તમને ખબર હોય તો હમણાં જ દિલ્હીની જે નવી ભાજપની સરકાર છે એમણે ડોર સ્ટેપ ડિલિવરી એક એવી સેવા શરૂ કરી છે. એટલે સરકારી કર્મચારી તમારી ઘરે આવીને દાખલો કે પ્રમાણપત્રની વિધિ બધી કરી જાય. હવે આવા નાના મોટા પ્રયોગો આપણા દેશમાં થયા છે અને ગુજરાતે આવો બહુ સરસ મજાનો એક પ્રયોગ કર્યો છે. એ સાંજની કોર્ટનો કરેલો. 2006માં નરેન્દ્રભાઈ જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ બહુ સરસ પ્રયોગ થયો હતો અને ગુજરાતના મુખ્ય શહેરોમાં સાંજે કોર્ટ ચાલતી હતી. અલબત્ત એમાં નાના નાના કેસો, ટ્રાફિકના કેસ ને ફેમિલી કોર્ટના કેસ ને એવા ગંભીર કેસો નહોતા લેવાતા, પણ એનાથી જે કોર્ટ ઉપરના જે ભારણો હતા એ ઘટ્યા. અને બીજું કે જે લોકો નોકરીએ જતા હોય, શ્રમિકો હોય, એ સાંજે સુનાવણીમાં
હાજર પણ રહે. એવો એક પ્રયોગ થયો. મને ખ્યાલ છે કે અત્યારે લગભગ આવી સાંજની કોર્ટ ગુજરાતના કોઈ શહેરોમાં નથી ચાલતી. હવે જો તમે વિદેશની વાત કરો તો એસ્ટોનિયા, યુરોપનો એસ્ટોનિયા દેશ છે ને વિશ્વનો સૌથી મોટો ડિજિટલ દેશ ગણાય છે. ત્યાં સાહેબ 99% સેવાઓ છે 24/7 ઓનલાઈન છે. મોટા ભાગના કામો તમે રાત્રે પણ ઘરેથી કરી શકો. સિંગાપુરમાં એવા સર્વિસ સેન્ટર છે કે જ્યાં પાસપોર્ટ કે ટેક્સ કે એવા બધા તમે કામ કિયોસ્ક દ્વારા કરી શકો. અમેરિકામાં એક સરસ પ્રયોગ બીજો એ થયો છે કે ડ્રાઇવિંગ લાયસન્સ માટે ખાસ કરીને અઠવાડિયાના અમુક દિવસો એ રાત્રે 8 કે 9 વાગ્યા સુધી ચાલે. એટલે આવા દુનિયામાં પણ પ્રયોગ કર્યા છે, પણ આપણે ત્યાં આવો પ્રયોગ કરવો એ જરા અઘરો એટલે છે કે વ્યવસ્થાનો પ્રશ્ન આવે, સુરક્ષાનો પણ પ્રશ્ન આવે. એટલે મને લાગે છે કે હાઇબ્રિડ મોડેલ કોઈ ઊભું થાય કે અમુક સરકારી કચેરીઓ છે, ખાસ કરીને મહેસૂલની કચેરીઓ જે કલેક્ટર નીચે આવે, એવી કચેરીઓ અઠવાડિયામાં 1 દિવસ કે 2 દિવસ સાંજે ચાલુ રહે તો એવો વિકલ્પ થાય કે નહીં, આવું હાઇબ્રિડ મોડેલ ઊભું કરી શકાય કે નહીં, એ વિચારણા થવી જોઈએ. કારણ કે આ એક ઝાટકે એક હુકમે આ બધું નથી થતું, એની એક પ્રોસેસ હોય છે, નીતિગત નિર્ણય પણ તમારે લેવો પડે. એટલે એ રીતે જરા અઘરું તો કામ છે, પણ એવા પ્રયોગો થઈ શકે જો પ્રયોગો સરખી રીતે સફળ થાય. કારણ કે આમાં ખર્ચ, વ્યવસ્થા અને સુરક્ષા આ ત્રણેય મુદ્દાઓ એની સાથે સંકળાયેલા છે. પણ લોકોની જો વાત કરીએ તો લોકો માટે આ બહુ ફાયદાકારક બની શકે. હવે સરકાર આ બાબતે શું વિચારે છે? ગોપાલ ઇટાલિયાએ એ આખો પત્ર આપ્યો, મુખ્યમંત્રી કાર્યાલયે સ્વીકાર્યો છે, પણ સરકાર શું વિચારે છે આ બાબતે એ સૌથી મહત્વનું છે. મને લાગે છે કે હાઇબ્રિડ જેવું મોડેલ કોઈ ઊભું થઈ શકે જો આપણે આ રીતે નીતિગત નિર્ણય કોઈ લઈએ તો. બાકી આખું તંત્ર રાત્રે ચાલુ રહે એવું કરવું બહુ મુશ્કેલ કામ છે. કારણ કે આટલા બધા સરકારી ખાતાઓ છે, એનો આટલો સ્ટાફ છે, દિવસનો ખર્ચ તો હોય જ છે. જો રાત્રે ચાલુ કરે તો એ કેટલો ખર્ચ વધે, આર્થિક ભારણ કેટલું આવે, આ બધા પ્રશ્નો પણ સાથે આવે છે. એટલે એ વિચાર કરવો પડે. પણ હાઇબ્રિડ મોડેલ ઊભું થઈ શકે કે કેમ એ અંગે વિચારણા થવી જોઈએ એવું મારું માનવું છે. જી બિલકુલ. ત્યારે આપણી સાથે ડોક્ટર પંકજ રાઠોડ પણ જોડાયા છે કે જેઓ રિટાયર્ડ આરોગ્ય અધિકારી છે રાજકોટ મનપાના. પંકજભાઈ, આપનું પણ ખાસ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. આપ સરકારના જે વિભાગો છે તેમાં કામ કરી ચૂક્યા છો, એટલે હું આપને એ સવાલ એ પૂછી શકીશ કે ગોપાલ ઇટાલિયાનો જે પત્ર છે કે હાઇબ્રિડ મોડલનો જે વાત મહેતા સાહેબે કરી કે હાઇબ્રિડ મોડલ હોવું જોઈએ, પરંતુ તેઓને પ્રશ્ન જે ઊંધો છે કે ખાસ તો જે રીતે ટોલનાકા અને પોલીસ કામ કરે છે તે રીતે તમામ કચેરીઓ કરે, શું શક્ય છે ખરા સરકારી વિભાગોમાં? સૌથી પહેલી બાબત તો હું એ ક્લિયર કરવા માંગીશ કે જે એમની માનનીય ધારાસભ્યની જે વાત છે કે જેમાં એમનો સમય હાલમાં જે 10 થી 6 છે એને બદલે 2 થી 9 નો રાખવાનું એમનું એક સજેશન છે. હવે આજે આ મુખ્ય વાતમાં સમજીએ તો માત્ર ને માત્ર મારા સમજ પ્રમાણે એ સાંજનો જે 6 થી 9 નો સમય છે એમાં ફેરફાર કરવા માંગે છે. હવે કોઈ પણ વસ્તુના માસમાં અથવા મોટા પાયે ફેરફાર કરવો હોય તો સૌથી પ્રથમ બાબત એ છે કે હેફાઝારલી કરતા આજે સાંજનો 3 કલાકનો સમય વધારવાનો છે એનો લોજિક શું છે. બીજી વસ્તુ કે આ અંગે કોઈ સર્વે થયેલો છે અને આ કામગીરી દરમિયાન જે 10 થી 6 નો કામગીરી છે એમાં કેટલા પાછા જાય છે, કામ થતા નથી, એ ખૂબ જ જરૂરી છે. હવે જે સરકારી સેવાની વાત કરીએ તો સરકારી સેવામાં મુખ્યત્વે 2 પ્રકારની સેવા હોય છે, એક આવશ્યક સેવા અને એક સામાન્ય સેવા. હવે જે આવશ્યક સેવાની વાત કરીએ, ધારો કે પાણી છે, ફાયર બ્રિગેડ છે, ઇલેક્ટ્રિક છે, એ બધી સેવાઓ 24/7 મળી રહે છે અને જે સામાન્ય સેવા છે એ રૂટીનમાં છે. હવે જે કોઈ પણ જે સેવાઓ છે સરકારી સેવાઓ એ ખરેખર નીડ એટલે કે જરૂરિયાત મુજબની હોવી જોઈએ. મીન્સ કે એમાં કોઈ પણ ફેરફાર કરવો હોય તો એમાં ઘણા ફેક્ટર કામ કરે કે એની જે જરૂરિયાત છે એ કેવી છે, મીન્સ કે આ લોકોને આ કામ કરવું છે તો એનો શું જરૂરિયાત છે અને આના માટે થઈને ઘણા ફેક્ટરો એટલે પરિબળો કામ કરતા હોય છે. જેમાં સૌથી અગત્યનું ફેક્ટર એ છે કે દરેક જગ્યાએ આ રોલ મોડલ ઇમ્પ્લિમેન્ટ નથી કરતું, એટલા માટે કે ભૌગોલિક પરિસ્થિતિના આધારે કે આ વિસ્તારમાં છે કે ત્યાં જે સેવા સર્વિસ પૂરું પાડશે એ વિસ્તાર યોગ્ય છે, સમયસર છે. બીજું જેન્ડર, સ્ત્રી અથવા પુરુષ
જે સમયમાં ફેરફાર કરવાથી સ્ત્રી અને પુરુષની જે સેવાઓ છે અથવા સેવા આપનાર છે એમાં શું ફાયદા ગેરફાયદા થાય છે, અને એના પછી છે સેવાનો પ્રકાર. મેં જેમ દર્શાવ્યું એમ સેવા જે આપવાની છે સમય બદલીને, એ આવશ્યક છે કે સામાન્ય છે? જો આવશ્યક સેવા તો તે 24/7 આપે છે. અને સૌથી અગત્યની બાબત કે જે લાભાર્થી છે, મીન્સ કે જે મજૂર છે કે જે છે, એને જે સેવા કેન્દ્ર છે ત્યાં સુધી આ સમય ફેરફાર કરવાથી પરિવહન એટલે કે વાહન મળી શકે છે કે કેમ, તે જોવાનું છે. હવે આપણે મુખ્યત્વે વાત કરીએ કે દુનિયામાં અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો જમાનો છે, અને ડે બાય ડે અત્યારે કહી શકીએ તો આપણે ડિજિટલ જ છે કે ઓનલાઈન આપણે કામગીરી થાય છે અને પેપરલેસ થાય છે. હવેનો મુખ્યત્વે ધ્યેય અને જે કહી શકાય ગ્લોબલી એ છે કે કોઈ પણ કામગીરી છે એ માત્ર ને માત્ર મેન્યુઅલ નહીં પણ વધારેમાં વધારે કહી શકે પેપરલેસ થવું જોઈએ, ઓનલાઈન થવું જોઈએ. અને હવે કામગીરીનો મુખ્યત્વે ધ્યેય છે કે લેસ મેન પાવર મોર આઉટપુટ. તો મારા અનુભવ પ્રમાણે અને મારો જે 28 વર્ષનો અનુભવ છે એમાં હું ખાલી સામાન્ય એક દાખલો આપીશ કે જ્યારે હું કોર્પોરેશનમાં જોઈન થયો 28 વર્ષ પહેલા, ત્યારે માત્ર જન્મનો નોંધણી કરાવી પડતી, તો હોસ્પિટલ માંથી દાખલો લેવી, આપણે કેન્દ્રમાં આપતા, પછી પ્રોસેસ થતી અને ઓછામાં ઓછો મહિનો થતો. હાલની જે સિસ્ટમ છે, હું ખાલી એકની જ વાત કરું છું, હાલની જે સિસ્ટમ છે કે બાળકનો સવારે જન્મ થયો હોય અને ત્યાં ડોક્ટર હોસ્પિટલમાંથી એની એન્ટ્રી કરે અને કોર્પોરેશનમાં એપ્રુવ કરે એટલે સેમ ડેમ દાખલો મળી જાય. મૂળભૂત મારી કામગીરી આ કહેવાનું એ છે કે જે ચેન્જીસ આવ્યા છે એ સ્વીકાર્ય છે, પરંતુ જે ટાઈમમાં ફેરફાર કરવાનો છે એમાં ખરેખર તો લોજિક હોવું જોઈએ કે આ કરવાથી ખરેખર કે સેવામાં ફાયદો છે. આના કરતા મારો વિશેષ કહેવાનું એ છે કે આ જો સેવાઓ વધારવી હોય તો સેવાનું વિકેન્દ્રીકરણ કરવું જોઈએ. એઝ પર એક્ઝામ્પલ કોર્પોરેશનની વાત કરીએ કે પેલા સેવા માત્ર સેન્ટ્રલ હતી, હવે ઝોન પાડ્યા, વોર્ડ લેવલે છે. ટૂંકમાં સમય વધારવાથી ફાયદો છે કે ગેરફાયદો, એનું લોજિક યોગ્ય હોવું જોઈએ અને એની યથાર્થતા હોવી જોઈએ. બીજું એ છે કે આ જે નિયમો ઘડ્યા છે ઘણા વર્ષો જૂના છે, BCSR રૂલ મુજબ છે, એટલે આ બધા ફેક્ટરો ચકાસીને જ આપણે આગળ વધવું જોઈએ. જી બિલકુલ. પંકજભાઈ, આ સાથે જે રીતે કૌશિકભાઈ વાત કરી કે હાઇબ્રિડ હોઈ શકે, અઠવાડિયામાં એક દિવસ નક્કી કરવામાં આવે અથવા તો 1 કે 2 દિવસ કે ત્યારે આ પ્રકારની કામગીરી, તો આપ એને શક્ય માનો છો ખરા? ચોક્કસપણે હું આમાં કૌશિકભાઈ કીધું એમાં થોડુંક વધારીને કહીશ. એક તો મેં કીધું કે જે સિટી એરિયામાં ડિસેન્ટ્રલાઇઝેશન વોર્ડ પ્રથા અથવા એ છે. બીજી વસ્તુ એ છે કે જે વિસ્તાર આપણે જેમ સ્લમ એરિયા છે અથવા અમુક નોટિફાઈડ એરિયા છે એમાં સર્વિસ આપણે ડોર સ્ટેપ મીન્સ જેને આપણે મોબાઈલ સર્વિસ કહેશું કે આ બધું શક્ય. અત્યારે ડિજિટલ યુગ છે, રેકોર્ડમાં તમારે થોથા લઈ જવાની જરૂર નથી, માત્ર ને માત્ર કોમ્પ્યુટરાઇઝ હોય છે. એટલે આનાથી આગળ વધીને તો કૌશિકભાઈનું જે છે સજેશન મારું એવું છે કે ટાઈમમાં મોટા પાયે ફેરફાર કરવાથી આખી સિસ્ટમ કોલેપ્સ થશે. એના કરતા જ્યાં જરૂરિયાત છે સર્વે કરી છે ત્યાં મોબાઈલ સેવા કે એમને ટાઈમે આપવી જોઈએ, જેથી કરીને આ સેવા વિશેષ કરીને આપણે આપી શકીએ. જી બિલકુલ. કૌશિકભાઈ, હું આપની પાસે આવીશ. ખાસ તો અત્યારે એક દાવો એવો છે કે તમામ માહિતી અથવા તો તમામ કામકાજ આપણે ડિજિટલ રીતે પણ કરી શકીએ છીએ. ત્યારે સવાલ એ પણ થાય કે ઘણી વખત એ વેબસાઇટ ડાઉન આવવી, લોકોને સમસ્યા પડવી, આવી સમસ્યા પણ છે. તો પહેલા એમાં સુધારો કરવાની જરૂર આપને કેટલી લાગે? ના, એ વાત સાચી છે કે ડિજિટલી જેટલી સેવાઓ છે એનાથી ઘણો બધો લોકોને ફાયદો થયો છે, પણ GST થી માંડી સામાન્ય આધાર કાર્ડની કામગીરી સુધી આવા પ્રશ્નો, ટેકનિકલ જેને કહેવાય, એવા પ્રશ્નો આવે છે. એટલે એ દુરસ્ત થાય તો મને લાગે છે ઘણી બધી સમસ્યાઓ ઓછી થાય. પણ કેટલીક સેવાઓ એવી છે જ્યાં અરજદારે ખુદે જવું પડે છે. એટલે એવી સેવાઓમાં શું વિકલ્પ મળી શકે? પંકજભાઈ બહુ સરસ વાત કરી કે આ મુદ્દે પહેલા એક અભ્યાસ થવો જોઈએ કે લોકોને ક્યાં કેવી સમસ્યાઓ આવે છે, કઈ સેવાઓમાં આવી સમસ્યાઓ છે, ક્યાં વધારે જરૂરિયાત છે. થોડો એનો અભ્યાસ કરે પછી એના વિકલ્પો વિચારી શકાય, તો મને લાગે છે કે એ વધારે શક્ય બને. બાકી આપણે ખાલી વાતો કરી એનાથી કઈ મતલબ રહેતો નથી. ડિજિટલ સેવાઓ વધારે ને વધારે સારી રીતે ચાલે એ સૌથી પહેલું પ્રથમ પગલું, અસરકારક રીતે એનો અમલ થાય એ જરૂરી છે. અને આ સિવાય જ્યાં અરજદારે પોતાને જવું જ પડે છે ત્યાં વિકલ્પ શું છે એ થોડું ચકાસવું પડે ને પછી તમે નિર્ણય લો તો થઈ શકે. જેમ ગુજરાતે સાંજની કોર્ટનો સફળ પ્રયોગ કર્યો, હવે બંધ થયું છે, શું કારણ છે મને ખ્યાલ નથી, પણ એ જેટલો ટાઈમ ચાલી એમાં ઘણો બધો ફાયદો થયો. ખાસ કરીને કોર્ટના કેસનો ભરાવો તો એ ઓછો થઈ ગયો, લોકોને પણ રાહત થઈ.
એટલે આવી રીતે અમુક સેવાઓ પસંદ કરી અને એમાં જેનો લોકો સાથે સીધો સંપર્ક છે એવી સેવાઓમાં કોઈ વિકલ્પ થાય કે નહીં એનો અભ્યાસ કરીને વિચાર કરી શકાય એવું ખરું. જી બિલકુલ. પંકજભાઈ, ખાસ ગોપાલ ઇટાલિયાનો દાવો એવો છે કે જો આ કામગીરી કરવામાં આવે તો ભ્રષ્ટાચાર અને વચેટિયાઓને કાઢી શકાય. તો આપ સરકારી વિભાગમાં કામ કરી ચૂક્યા છો તો કદાચ મને એવું લાગે આપ યોગ્ય જવાબ આપી શકશો. શું આ શક્ય છે ખરા? કારણ કે ઘણી વખત સમયના મર્યાદા અથવા તો સમયના અભાવે લોકો પૈસા દઈને પણ કામ કરાવતા હોય છે. જે સમયની વાત છે, ચોક્કસપણે આપણા પ્રશ્ન, જે સમયમાં ફેર કરવાથી કોઈ, હું મારું કહેવાનું એક જ છે, સમયમાં કોઈ પણ ફેર કરવાથી કામગીરીની પદ્ધતિ અથવા તો કે એમાં જે દૂષણો છે એમાંથી ફેરફાર થવાની શક્યતા મારી દ્રષ્ટિએ નથી લાગતું. એટલા માટે કે જે સેવાઓ છે, સેવાઓ આપનાર અને સમય, એમાં જ ફેરફાર થાય છે. માત્ર ને માત્ર જે સેવાઓ છે, જેમ વાત કરી, સેવાઓ ત્વરિત અને હર્ડલલેસ હોવી જોઈએ. જો આટલું કરવામાં આવે તો આ બધા દૂષણોનું મૂળ આપણે નાખી શકાય. જી બિલકુલ. પંકજભાઈ, ખાસ સાથે હું આપની પાસેથી પણ જાણવાનો પ્રયાસ કરીશ કે ગોપાલ ઇટાલિયાનો આપણે આમ જોવા જોઈએ કે જે આ મુદ્દો ઉઠાવ્યો છે સારો હશે, પરંતુ કદાચ એ 100% શક્ય ન બને કે તેનું અમલીકરણ થાય. પરંતુ આપના મતે અત્યારની જે સિસ્ટમ છે અને અથવા તો એ ગોપાલ ઇટાલિયાનો વિચાર છે તેની વચ્ચે કંઈક વચ્ચેનો રસ્તો કાઢવો હોય તો શું શક્ય બને? ચોક્કસપણે, કારણ કે આ એક કહી શકાય કે ટ્રાયલ એન્ડ એરરની એક પ્રક્રિયા છે કે એમાં ધડ દઈને ન કરી શકાય. પરંતુ મેં કીધું એમ કે એનું લોજિક સર્વે કરીને પ્રાઇમરી દ્રષ્ટિએ જે કીધું એ રીતે કે જે સેવાઓ છે કે જેમાં વધારે લોકોને તકલીફ પડે છે, વધારે જવું પડે છે, વધારે તકલીફ પડે છે, અથવા તો જે મોટું હર્ડલ્સ કે જે મજૂરો છે અથવા ગરીબો છે અથવા તો જેઓ સમયસર જઈ ન શકતા અથવા સમયનો લાભ નથી લઈ શકતા, તો એવી સેવાને પ્રાયોરિટી આપી અને આનું ઇમ્પ્લિમેન્ટ કરવું જોઈએ. અને આ ઇમ્પ્લિમેન્ટેશન પણ મારું તો એવું કહેવું છે કે ડિસેન્ટ્રલાઇઝ એટલે વિકેન્દ્રીકરણ કરી અને ડોર સ્ટેપ હોવું જોઈએ, જેથી કરીને જે આપણો મુખ્યત્વે ધ્યેય અથવા તો માનનીય ધારાસભ્યશ્રીનો જે ધ્યેય છે એ પરિપૂર્ણ થાય. જી બિલકુલ. કૌશિકભાઈ, હું આપની પાસે આવીશ કે ખાસ આપ પત્રકાર છો અને આ બાબતોને વધુ સમજતા હશો કે અત્યારે વચેટિયાઓ અને ભ્રષ્ટાચારનો કેટલો વ્યાપ ગુજરાતમાં છે. શું શક્ય છે કે આ તમામ કચેરીઓમાંથી ભ્રષ્ટાચાર આ બાબતેથી દૂર થશે ખરા? આવું તો કોઈ કહી ન શકે. આ પ્રશ્નનો જવાબ કોઈ કહી જ ને છાતી ઠોકીને કોઈ ન કરી શકે. કારણ કે ભ્રષ્ટાચાર આપણી સિસ્ટમ સાથે એવો જોડાયેલો શબ્દ છે. આટલું ટેકનોલોજી આવ્યા છતાં પણ હજી ભ્રષ્ટાચાર થાય છે. ને તમને બહુ મજાની વાત કરું, મેં એની એક વાત સોશિયલ મીડિયામાં મૂકી પણ હતી કે રાજકોટમાં જ્યારે ટીઆરપી ગેમ ઝોનની ઘટના બની ત્યારે મેં એક નાનકડો વિડીયો બનાવ્યો અને એમાં ખેતી બિનખેતીની વાત, જે હમણાં સુરેન્દ્રનગરમાં પ્રકરણ ચાલે છે, કલેક્ટરની છેલ્લે ધરપકડ થઈ છે, એની પણ મેં વાત કરી હતી કે પેલા ભાવ હતા ને અત્યારે ભાવ શું, કઈ રીતે સિસ્ટમ કામ કરે છે. તો મને એક રાજકોટમાં જ બહુ લોકપ્રિય અધિકારી હતા, એનો રાત્રે બહુ મોડેથી ફોન આવ્યો. એમણે મને એમ કહ્યું કે કૌશિક, તમારે અપડેટ થવાની જરૂર છે, હવે સ્ક્વેર મીટરનો ભાવ ચાલે છે. હવે આ વાત ક્યાંથી ક્યાં સુધી જશે આપણને ખબર નથી. પણ બહુ બંને મિત્રો જે વાત કરીને એ સૌથી મહત્વનો મુદ્દો એ છે કે જેટલું ડિજિટલીકરણ થશે ને એટલું આ મને લાગે છે આ ભ્રષ્ટાચાર ઓછો થશે. તમે જુઓ કે જે સેવાઓ એકદમ ડિજિટલ છે ને ત્યાં બહુ ભ્રષ્ટાચારને અવકાશ રહ્યો નથી. એ રીતે જો આપણે આગળ વધતા જાય દરેક સેવાઓમાં તો ભ્રષ્ટાચાર ઓછો થાય. બાકી ભ્રષ્ટાચાર નાબૂદ. તમે ખાલી દારૂબંધીની વાત કરીએ સાહેબ, આપણે કે ગુજરાતમાં સરળતાથી દારૂ મળે છે, દારૂબંધી છે છતાં, અને હવે એને હળવી કરવાની વાતો ચાલે છે. એમાં કેટલા બધા છીંડાઓ છે આપણે બધા જાણીએ છીએ. આ ઓપન સિક્રેટ છે. આમાં કોઈ સરકાર ગમે તે હોય પણ ચાલે છે તો ચાલે છે. શું કામ ચાલે છે એ પણ આપણે જાણીએ છીએ. એટલે ભ્રષ્ટાચાર બંધ જ થઈ જાય એવું તો હું નથી માનતો કે શક્ય હોય. સરકાર કોઈ પણ હોય, આ તંત્ર સાથે જોડાયેલો શબ્દ છે અને એ મને લાગે છે રાજકીય અને સેવાકીય બધી રીતે જોડાયેલો શબ્દ છે. એટલે કોઈ એમ કહી ન શકે. ભ્રષ્ટાચાર ઓછો થાય એવા પ્રયત્નો થઈ શકે ને એમાં ટેકનોલોજી તમને મદદરૂપ થઈ શકે. આટલી જ વાત છે. જી બિલકુલ. પંકજભાઈ, ખાસ તો આપે વાત પણ ખૂબ સરસ કરી કે આ બદલાવ અથવા આ બદલાવ, પરંતુ આપ એ સરકારી તંત્રમાં કામ કરી ચૂક્યા છો
તો આપને લાગતું હોય કે એ તંત્રમાં કંઈક બદલાવ કરવાના હોય અથવા એ તંત્રની જે ચાલતી આવતી વ્યવસ્થામાં કંઈક બદલાવ કરવાના હોય કે જેના વિશે સરકાર આગામી સમયમાં વિચારી શકે, એવા કોઈ મુદ્દા? બદલાવમાં તો હું એમ જ કહું છું કે કોઈ પણ સર્વિસ હોય નીડ બેઝ મીન્સ જરૂરિયાત બેઝ હોવું જોઈએ. અને જે સૂત્ર છે એ કે મિનિમમ મેન પાવર મેક્સિમમ આઉટપુટ એ રીતે કરવું જોઈએ. અને જે વસ્તુ છે જેટલી બને એટલી શક્ય બને કે જેમ ફોરેનમાં છે એ રીતે બધી ઓનલાઈન સર્વિસ હોવી જોઈએ, જેથી કરીને સરળમાં સરળ માણસ અને ગમે તે રીતે 24/7 પોતાની સેવા ઉપલબ્ધ કરે છે. કારણ કે મેન્યુઅલી જેટલું થાય છે એ મેન્યુઅલમાં વધારે સમય લાગે છે, સાચું ખોટો થવાની પૂરેપૂરી શક્યતા છે. એટલે વધારે જે આપણો પ્રવાહ અથવા દુનિયા આગળ વધી રહી છે એ ડિજિટલાઇઝેશન ઉપર ભાર મૂકવો જોઈએ. જી બિલકુલ. સાથે પંકજભાઈ હું એ પણ કહીશ કે ખાસ ભ્રષ્ટાચારના સ્કોપ ક્યારે વધતા હોય, લોકોની જરૂરિયાત કે પછી એ અધિકારીઓનું મન ન હોય ત્યારે? વાયસા વર્તા છે એટલે અરસપરસ છે. બીજું એક વસ્તુ એ છે કે લોકોને એટલે આમાં લેભાગુ તત્વો અને લેભાગુ અધિકારો લોકોને ઝડપી સર્વિસ જોઈ છે, ખોટી રીતે જોઈ છે, ઝડપી જોઈ છે. એમાં ક્યાંક ને ક્યાંક આ રીતે થાય છે. પરંતુ મેં જેમ દર્શાવ્યું એમ કે જેમ આપણે પાસપોર્ટની એન્ટ્રી શું કે ઓનલાઈન એપ્લિકેશન એમાં ડ્રોપ ડાઉન બોક્સમાં એક પછી એક ડોક્યુમેન્ટ નાખો એટલે ઓટોમેટિક અમુક બાબત જનરેટ થાય. આ રીતની પ્રથા હોય તો ક્યારેય કોઈ ભ્રષ્ટાચાર થતો નથી, ક્યારેય કોઈની જરૂરિયાત પડતી નથી. ઇવન હું તો ત્યાં સુધી કહું છું કે આગળ વધીને કહું છું કે કોઈ અધિકારી કે કર્મચારીનું મોઢું જોવાની પણ જરૂર રહેતી નથી. જી બિલકુલ. કૌશિકભાઈ હું ખાસ આપની પાસે આવીશ. જે રીતે પંકજભાઈ ખૂબ સરસ વાત કરી કે બંને તરફથી જ્યારે મન હોય કે એક હાથે તાળી નથી વાગતી. અત્યારે ખાસ લોકોની વૃત્તિ એવી થઈ ગઈ છે કે મારે લાઈનમાં નથી ઊભવું, 1500 જે રીતે ભ્રષ્ટાચાર અત્યારે રૂશ્વતની જે વાતો થઈ રહી છે કે લાંચ આપી દે ને કામ કરાવી લે, તો આપ માનો છો કે આ લોકો સૌથી મોટા જવાબદાર છે અધિકારીઓને લાંચિયા બનાવવામાં? ના એ જે પંકજભાઈ કહ્યું ને કે બેયની જરૂરિયાત છે. જ્યારે તમારે કંઈક ખોટું કરવું છે ને અધિકારીને ખબર છે તો ખોટું થાય છે. પણ તકલીફો ઘણી બધી એનાથી વધારે છે. માની લો કે તમને હું કહું કે તમે સબ રજિસ્ટ્રારની કચેરીમાં કોઈ દસ્તાવેજ કરાવવા જાઓ એટલે દસ્તાવેજનું કામ પૂરું થવામાં હોય ને ત્યાં તમને કહેવામાં આવે કે ભાઈ જરા સમજી જજો એમ. એટલે ખોટું કરવાની ત્યાં વાત નથી, પણ તમને દસ્તાવેજ કરો છો તો અમને શું ફાયદો એમ, અને તમારે આપવા પડે છે. આ મારો અંગત અનુભવ છે. પછી મેં કીધું ભાઈ જો હું આ લાંચ સ્વરૂપે નહીં આપું, હું રાજી ખુશીથી તમને આપું, એ જુદી વાત થઈ ગઈ. પણ દરેક વ્યક્તિએ આપવું પડે છે. આ સીધી સાદી વાત છે. હવે તમને ખબર છે કે દારૂબંધી છે તોય દારૂ વેચાતો હોય તો પોલીસને કે તંત્રને ખબર નથી, એવો તો માનવાનું કોઈ કારણ જ નથી સાહેબ. એને વેચવો છે, તમારે ભ્રષ્ટાચાર કરવો છે અને લોકોને પીવો છે. આ ત્રણેય વસ્તુ સાથે થાય છે એટલે ભ્રષ્ટાચાર થાય. સીધી સાદી વાત છે. પણ એમાં ઈચ્છા શક્તિ છે ને સૌથી મોટું પરિબળ છે. તમારી જો ઈચ્છા શક્તિ હોય કે આ બંધ કરવું છે તો થઈ શકે છે. બિલકુલ. કૌશિકભાઈ ખાસ વાત આપણે એ કરીએ કે અધિકારીઓ વારંવાર લાંચ રિશ્વતના કેસમાં પકડાય છે કે એસીબીએ ટ્રેપ ગોઠવી અને કદાચ સરકાર તેને એ રીતે કહેતી હોય કે અમે પકડી પાડ્યા, પરંતુ અટકવાનું નામ કેમ નથી લેતા? ના એટલે આ બહુ સીધી સાદી વાત છે. ઈચ્છા શક્તિનો પ્રશ્ન છે. મને એકવાર કોઈ પૂછેલું કે દારૂબંધી હટાવી લેવી જોઈએ. મેં કીધું સરકાર નહીં હટાવે, કારણ કે એમાં એનો ફાયદો છે. જી બિલકુલ. તંત્રને ફાયદો છે, કેટલાક એવા તત્વોને ફાયદો છે. શું કામ હટાવે? હટાવી તો વાત પતી ગઈ ને સાહેબ. તમારે ટેક્સ ભરવાનો છે, દારૂ પીવાનો છે, વચ્ચેની આખી બધી કડીઓ ખતમ થઈ જાય છે. આજે તમે વિચારો કે કોઈ પણ ખાતામાં તમારે કામ કરાવવું હોય તો સરળતાથી થવું જોઈએ. આ આદર્શ વાત છે. અને ઘણી બધી જ્યાં ટેકનોલોજી, જેમ બીજા મિત્રોએ કહ્યું કે ટેકનોલોજી જ્યાં સર્વ રીતે કામ કરે છે ત્યાં સવાલ આવતો નથી. મારે તમને કઈ પૈસા મોકલવા છે તો હું યુપીઆઈ થી મોકલી શકું છું, એમાં ક્યાંય કઈ ગડબડ જ નથી. પણ છતાં બી આ ભ્રષ્ટાચાર થાય છે. એનો મતલબ એ છે કે ઈચ્છા શક્તિનો અભાવ છે. ખોટું તો બધા ઘણાને કરવું હોય છે, પણ સાચું કરનારા ઘણા છે સાહેબ. મારે કઈ નથી ખોટું કરવું તોય મારે શું કામ સજા પામવી? મારે કેમ પૈસા આપવા પડે? હું કોઈ નાનો દસ્તાવેજ કરાવવા જાઉં તો મારે ભેટ સ્વરૂપે એને 500,000, 2,000, 5,000 શું કામ આપવાના? આ મુદ્દો તો આ છે. જેમ ખોટું કરનારા છે એમ સાચી રીતે ચાલનારા ઘણા બધા. તમે જીએસટી આવ્યો તો ઘણા લોકો રાજી થયા છે કે ભાઈ અમારે આ પંચાયત તો નહીં, હાલો એક આ જીએસટી ની વાત આવી ગઈ, પૂરી કરી પ્રક્રિયા, એટલે વાત તો પૂરી થઈ.
જી બિલકુલ. હવે તમને બીજો એક બહુ સરસ રાજકોટનો જ કિસ્સો કહું. ધનુભાઈ વોરા અહીંયા એક બહુ બિઝનેસમાં બહુ જાણીતો અને સંગઠનમાં જાણીતું છે વ્યાપારી. એમને ત્યાં એક માણસ આવે છે, એક જ મિનિટ લઈશ તમારી. એમને ત્યાં એક માણસ આવે છે, આ એક્સપોર્ટ ઓરિએન્ટેડ યુનિટ છે, ત્યાં એક જી બિલકુલ. સેલટેક નો માણસ, આ જયારે સેલટેક્સ હતો ત્યારની વાત છે, ઇન્સ્પેક્ટર આવીને એમ કહે છે કે બોણી. એટલે એ ધનુભાઈ ના ભાઈ બેઠા હોય છે, એ પ્રેમથી કઈક આપવા માંગતા હતા, પણ એને ઓલાએ કીધું કે આટલામાં ન પતે. એટલે જી, ધનુભાઈ કૌશિકભાઈ. સાંભળી ગયા, બહાર આવ્યા, કે શેની માટે ભાઈ? તો કે ના બોણી કે બધા આપે, પણ એ કે મારે સેલ ટેક્સ ને કઈ લાગે વળગે જ જી નહીં. બિલકુલ મારે તો કૌશિકભાઈ, વાત ટૂંકમાં બોણીએ પતાવી નથી દઈશું થઈ. કારણ કે સમયની મર્યાદા છે. જી ત્યારે સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ અહીં સમાપ્ત કરવો પડશે. આપ બંને અમારી સાથે જોડાયા અને મહત્વના મુદ્દા પર ખૂબ સરસ માહિતી આપી બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, હાલના મુદ્દામાં ફક્ત આટલું જ. ફરી મળીશું નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.